નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 પાઠ નંબર 10 અનેકાર્થ સપ્તકમ. અનેક અર્થવાળા સપ્તકમ એટલે 7 શ્લોકોની વાત આ પાઠની અંદર કરવામાં આવેલી છે. ખૂબ જ સરસ મજાનો પાઠ છે અને પાઠની અંદર જે પણ વાત કરવામાં આવી છે ખૂબ જ સરસ મજાની છે કે શબ્દોના અનેક અર્થો થાય. તો અનેક અર્થવાળા આ 7 શ્લોકો છે એ આપવામાં આવેલા છે કે જે સંસ્કૃતની અંદર જે શબ્દો આપેલા છે તો એ એક શબ્દના ઘણા બધા અર્થો થાય છે. બરાબર, તમે ઓલું સાંભળ્યું છે ને કે ચિંતા ચિતા સમાનાસ્તિ બિંદુ માત્ર વિશેષતઃ, કે એક ખાલી મીંડાનો ફેર પડે તો પણ એ અર્થનો અનર્થ થાય. બરાબર, ક્યાં ચિંતા અને ક્યાં ચિતા. બરાબર છે. તો એવી રીતે આ સંસ્કૃતની જે વાત છે કે એક શબ્દના અનેક અર્થો થાય છે. તો એવો જ આ સરસ મજાનો પાઠ છે. જોઈએ પાઠની અંદર શું કહેવા માગે છે. પહેલાં પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃત જગતમાં એક લોકોક્તિ પ્રસિદ્ધ છે. અષ્ટાધ્યાયી જગન્માતા અમરકોશ જગતપિતા. અર્થાત અષ્ટાધ્યાયી એ જગતની માતા છે અને અમરકોશ એ જગતનો પિતા છે. અષ્ટાધ્યાયી વ્યાકરણનો ગ્રંથ છે, જ્યારે અમરકોશ કોશ ગ્રંથ છે. અમરકોશ છે એ કોશ ગ્રંથ છે. કોશ એટલે શબ્દ, કે જેમની અંદર શબ્દોના અર્થ આપવામાં આવેલા હોય છે તે. તો એ અમરકોશ એ ગ્રંથનું નામ છે. અષ્ટાધ્યાયી એ વ્યાકરણનો ગ્રંથ છે. પાણીનીએ જેમની રચના કરેલી છે. સંસ્કૃત ભાષા શિક્ષણરૂપ જગતમાં જે કોઈ જોડાયું હોય છે તેના માટે અષ્ટાધ્યાયી માતાની જેમ અને અમરકોશ પિતાની જેમ સહાયક બની રહે છે. પ્રાચીન પરંપરામાં સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ આ બંને ગ્રંથોના અધ્યયનથી થતો હતો. વ્યાકરણ ભાષાના બંધારણનો સર્વગ્રાહી ખ્યાલ આપે છે, જ્યારે કોશ તો માત્ર શબ્દના પ્રાસંગિક અર્થનો ખ્યાલ કરાવે છે. આ સ્થિતિમાં સંસ્કૃત ભાષા શિક્ષણમાં વ્યાકરણના અધ્યયનની વ્યાપકતા હોય એ સ્વાભાવિક જ છે. છતાં ક્યારેક કોશશાસ્ત્રનું અધ્યયન અને પ્રાસંગિક બની રહે છે. આ પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહીને પ્રસ્તુત પાઠમાં પ્રથમ 4 પદ્ય આચાર્ય હેમચંદ્ર વિરચિત અનેકાર્થ સંગ્રહ, બરાબર, તેમાંથી પછી 5મો અને 6ઠ્ઠો પદ્ય અમરસિંહ રચિત અમરકોશમાંથી અને છેલ્લું પદ્ય ભટ્ટમલ્લ રચિત આખ્યાત ચંદ્રિકામાંથી લીધેલું છે. આ ત્રણેય સંસ્કૃતના સુપ્રસિદ્ધ કોશગ્રંથો છે. કે આ સરસ આ જે પણ કાવ્યની અંદર જે 7 પદ્યો આપવામાં આવેલા છે તો એ 7 પદ્યો ક્યાંથી લેવામાં આવેલા છે. પહેલાં 4 છે એ હેમચંદ્રાચાર્યના છે. એમણે એક ગ્રંથ અનેકાર્થ સપ્તકમ છે તેમાંથી 4 પદ્યો લીધેલા છે. 5મું અને 6ઠ્ઠું પદ્ય છે જે શ્લોક છે એ અમરસિંહ નામના વ્યક્તિ છે એમનો અમરકોશ ગ્રંથ છે તેમાંથી લીધેલું છે. 6ઠ્ઠું પદ્ય ભટ્ટમલ્લ રચિત આખ્યાત ચંદ્રિકા છે તેમાંથી લેવામાં આવેલું છે. તો આવી રીતે અહીંયા અનેકાર્થ સપ્તકમ, અહીંયા અનેક અર્થોવાળા 7 શ્લોકો છે એ બધા કોશ ગ્રંથોમાંથી લેવામાં આવેલા છે. કહે છે કે પ્રથમ પદ્યમાં ક વર્ણના વિવિધ અર્થોનો સંગ્રહ છે. બીજા પદ્યમાં અજ એ એક જ શબ્દના અનેક અર્થો બતાવ્યા છે. ત્રીજું પદ્ય લિંગ પરિવર્તનથી થતા અર્થ પરિવર્તનના ઉદાહરણ આપે છે. ચોથા પદ્યમાં સંભાષણ સંદર્ભે વપરાતા અવયવ પદો કેવી રીતે અર્થભેદ ધરાવતા હોય છે તેની સમજ આપવામાં આવી છે. 5મા અને 6ઠ્ઠા પદ્યમાં ભૂમિ ધરતી માટે સંસ્કૃતમાં જે 21 નામો વપરાયા છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. મતલબ આ ઉપરાંત બીજા પણ 11 નામો સંસ્કૃતમાં વપરાય છે. એ રીતે કુલ 33 નામો પૃથ્વી માટે સંસ્કૃત ભાષામાં વપરાય છે. છેલ્લા અને 7મા પદ્યમાં ક્રિયાપદના જુદા જુદા અર્થોને સંસ્કૃત
કોષકારો કેવી રીતે મૂકે છે તેનો નમૂનો પ્રસ્તુત છે. આ પાઠમાં અધ્યયનથી સમયાંતરે અસ્તિત્વમાં આવતા પદાર્થોના નામકરણ કરવાની સંસ્કૃત ભાષાની પદ્ધતિનો પણ ખ્યાલ આવી શકે છે. બધા પદ્યો અનુષ્ટુપ છંદની અંદર છે કે કઈ રીતે છે એ નામના આધારે અથવા અક્ષરના આધારે છે એ નામકરણ ગુણો અનુસાર કરવામાં આવતા હતા. તો આપણે જોઈએ કે પહેલો શ્લોક છે એની અંદર શું છે કે ક વર્ણના વિવિધ અર્થોનો સંગ્રહ છે. બરાબર. તો આપણે જોઈએ શબ્દશ પાઠની અંદર શું કીધું છે. કો બ્રહ્મણ્યાત્મની રવો મયુરે ગણો યમે અનિલે કમ શીર્ષેપ્સુ સુખે ચેવ યુજ્યતે લોકવેદયો. બરાબર. અનુષ્ટુપ છંદ છે. શું કીધું છે કે કહ બ્રહ્મણી, કહ વર્ણ છે એ બ્રહ્માના અર્થમાં છે. આત્મની, આત્મના અર્થમાં છે. રવો, રવિ એટલે સૂર્યના અર્થમાં છે. મયુરઃ, અરે મયુરના એટલે મોરના અર્થમાં છે. અગ્નો એટલે અગ્નિના અર્થમાં છે. યમઃ એટલે યમ, યમરાજના અર્થમાં છે અથવા યમના અર્થમાં છે એમ પણ કહી શકીએ છીએ. અનિલઃ એટલે વાયુના અર્થમાં છે. કમ, બરાબર છે. કહ શબ્દના આટલા અર્થો થાય. હવે કમ કે જે નપુંસકલિંગી શબ્દ છે. કહ શબ્દ છે એ શું છે તો કે પુલ્લિંગ છે. પુલ્લિંગ ક વર્ણના અર્થ શું થાય તો કે બ્રહ્મા, આત્મા, રવિ એટલે સૂર્ય, મોર, અગ્નિ અને યમ અને વાયુના અર્થમાં પણ થાય છે. બરાબર. પહેલી લાઈન છે એનો અર્થ એવો છો. હવે કમ શબ્દ છે ને એ નપુંસકલિંગી શબ્દ છે. બરાબર. શું છે? નપુંસકલિંગી શબ્દ છે. ક વર્ણ, કમને ક વર્ણ તરીકે ઓળખાય છે. એનો અર્થ શું થાય તો કે શીર્ષે એટલે માથાના અર્થમાં થાય. અપસુ એટલે પાણીના અર્થમાં થાય. અપ શબ્દ હંમેશા કેમાં તો કે બહુવચનમાં જ વપરાય છે. બરાબર છે. એટલે અહીંયા અપસુ સપ્તમી વિભક્તિનું બહુવચન અહીંયા વપરાયેલું છે. બરાબર છે. એટલે અપસુ શબ્દ અહીંયા પાણીના અર્થમાં છે. પછી યુજ્ય તે સુખે છે વહ. બરાબર છે. યુજ્ય તે એટલે યુજ ધાતુ છે એ વર્તમાન કાળની સાથે અન્ય પુરુષની અંદર, અન્ય પુરુષ એકવચનમાં યોજાય છે એટલે એ વપરાય છે. બરાબર. અને લોકવેદયો કે લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતની અંદર અપ પાણી અર્થમાં અને સુખ અર્થમાં વપરાય અને લૌકિક સંસ્કૃતિ અથવા વૈદિક સંસ્કૃતમાં પ્રયોજવામાં આવે છે. કયા શબ્દનો તો કે કમ શબ્દનો પ્રયોગ છે એ આ જગ્યાએ થાય છે. ફરીવાર આપણે થોડાક શબ્દો છે એ અઘરા અઘરા આપેલા છે. કહ પુલ્લિંગ શબ્દ છે. બરાબર. એનો અર્થ બ્રહ્માના અર્થમાં થાય, આત્માના અર્થમાં થાય, રવિ એટલે સૂર્યના અર્થમાં થાય, મયુર એટલે મોરના અર્થમાં થાય, અગ્નિના અર્થમાં થાય, યમના અર્થમાં થાય અને અનિલ એટલે વાયુના અર્થમાં થાય છે. જ્યારે કહ શબ્દનો બીજો નપુંસકલિંગી શબ્દ છે કમ, એ કમ નપુંસકલિંગી શબ્દનો જે શીર્ષ એટલે માથાના અર્થમાં થાય, અપ એટલે પાણીના અર્થમાં થાય અથવા સુખના અર્થમાં થાય અથવા લૌકિક સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત એના અર્થની અંદર પણ કમ શબ્દનો પ્રયોગ છે એ થઈ શકે છે. આવું આ પહેલાં શ્લોકની અંદર કહેવામાં આવેલું છે. બરાબર. બીજો શ્લોક. બીજા શ્લોકની અંદર આપણે જોયું પ્રસ્તાવનામાં શું કીધું હતું. બીજા શ્લોકમાં કે બીજા પદ્યમાં અજ એ એક જ શબ્દના અનેક અર્થો બતાવ્યા છે. બરાબર છે. કે બીજા અજ શબ્દના અનેક અર્થો છે એ બતાવવામાં આવેલા છે. જોઈએ શું છે તો કે અજે છાગે હરે વિષ્ણુ રઘુજે વેદસી સ્મરે અબજો ધન્વંતરો ચંદ્રે સંખ્યબ્જ પદ્મ સંખ્યયો. બરાબર. આવી રીતે આ બીજો શ્લોક આપવામાં આવેલો છે. શું કહે છે તો કે અજે છાગે હરે વિષ્ણુ. અજ શબ્દ જે પુલ્લિંગ શબ્દ છે. બરાબર છે. એ શબ્દને છાગે
એટલે બકરાના અર્થમાં, હરે એટલે હર એટલે શિવના અર્થમાં પણ થાય, વિષ્ણુ એટલે હરિના અર્થમાં થાય, વિષ્ણુ છે એ હરિ એટલે વિષ્ણુ ભગવાનનું નામ, હરહ એટલે શંકર ભગવાન, રઘુજે એટલે રઘુથી જે જન્મેલા તેમના પુત્રો છે, બરાબર, અજના અર્થમાં થાય છે. રઘુના જે પુત્ર છે અજ તેમના અર્થમાં થાય છે. વૈધસી એટલે બ્રહ્માના અર્થમાં થાય છે. અને સ્મરે એટલે સ્મરહ શબ્દનો અર્થ થાય કામદેવના અર્થમાં થાય છે. અજ શબ્દ છે એ આટલા અર્થોમાં વપરાય છે. કયા કયા? છાગે, હરે, વિષ્ણુ, રઘુજે, વેદસી અને સ્મરે, આટલા અર્થોની અંદર અજ શબ્દનો ઉપયોગ થાય છે. હવે અબ્જ શબ્દનો પ્રયોગ ક્યારે થાય? બરાબર, અજ શબ્દના આટલા અર્થ થાય. હવે અબ્જ જે પુલ્લિંગ શબ્દ છે, બરાબર, એનો અર્થ તો કે ધન્વંતરો, ધન્વંતરી, આયુર્વેદના જે પ્રવર્તક છે તેમના અર્થમાં થાય. પછી ચંદ્રે એટલે ચંદ્રના અર્થમાં થાય. શંખે એટલે શંખના અર્થમાં થાય. પછી જે અબ્જ, જો ત્રણ શબ્દો આપેલા છે, અજહ, અબ્જ અને અબ્જમ, બરાબર. જો સંખ્યા પછી જે અબ્જમ લખેલું છે ને એ કયો શબ્દ છે? તો કે એ નપુંસકલિંગી શબ્દ છે અબ્જમ. તો અબ્જમ શબ્દનો અર્થ શું થશે? તો કે પદ્મ સંખ્યયો, કમળ અને સંખ્યા એના અર્થમાં થાય. આ સંખ્યા કેટલી છે? તો કે એકડાની પછી 9 શૂન્ય મૂકતા જે સંખ્યા થાય ને એ સંખ્યાને આપણે પદ્મ સંખ્યા કહેવાય છે સંસ્કૃતની અંદર, બરાબર, પદ્મ સંખ્યયો. તો આવી રીતે આ શ્લોકનો અર્થ થાય છે. ફરીવાર એકવાર જોઈએ કે અજ શબ્દને બકરાના અર્થમાં, હરિ હરહ એટલે શિવના અર્થમાં, અથવા હરે એટલે વિષ્ણુના અર્થમાં, રઘુજી અથવા રઘુથી જે જન્મેલા પુત્ર છે અજના અર્થમાં, બ્રહ્માના અર્થમાં અને કામદેવના અર્થમાં થાય છે. અબ્જ જે પુલ્લિંગ શબ્દ છે એ ધન્વંતરી એટલે આયુર્વેદના પ્રવર્તક છે તેમના અર્થમાં, ચંદ્રના અર્થમાં અને શંખના અર્થમાં થાય છે. અબ્જ જે નપુંસકલિંગી શબ્દ છે એ કમળ અને સંખ્યાના અર્થમાં થાય છે, બરાબર છે. તો બીજા શ્લોકની અંદર આવું આપણને જોવા મળે કે અજહ શબ્દ પુલ્લિંગની અંદર, અબ્જ શબ્દ પુલ્લિંગની અંદર અને અબ્જમ જે નપુંસકલિંગની અંદર શબ્દ છે તો એના અનેક અર્થો છે એ જોવા મળે છે. પછી પ્રસ્તાવનામાં જોઈએ કે ત્રીજું પદ્ય લિંગ પરિવર્તનથી થતા અર્થ પરિવર્તનના ઉદાહરણ આપે છે. કે લિંગ પરિવર્તન થઈ જાય તો એમાં કયા કયા અર્થો છે એ પરિવર્તિત થાય છે, તો તેનું ઉદાહરણ આની અંદર જોવા મળે છે. નિરૂપણમ વિચાર અવલોકનયોર્નિદર્શને નિજગરણમ ભોજને સ્યાદ નિજગરણમ પુનર્ગલે. જોઈએ શું કહેવા માગે છે કે નિરૂપણ એવો શબ્દ અર્થ છે એ વિચાર અવલોકનયો, વિચારવું અને અવલોકન કરવું, જોવું, તપાસવું એવા અર્થમાં થાય છે. અવલોકન કરવું એટલે જોવું અથવા તપાસવું એવા અર્થમાં થાય છે. નિદર્શન એટલે નિશ્ચિત રૂપે જોવું, બરાબર, દેખાડવું, એ અર્થની અંદર એનો અર્થ થાય છે. નિજગરણમ એટલે જે નપુંસકલિંગી શબ્દ છે, બરાબર, નિજગરણમ એવો શબ્દ છે એનો અર્થ ભોજને એટલે જમવાની અંદર ભોજન અર્થમાં સ્યાત હોય છે. અને નિજગરણમ પુલ્લિંગ શબ્દ છે એટલે નિજગરણમ શબ્દનો અર્થ ગલે, પુનર્ગલે એટલે ફરીવાર એ શબ્દનો અર્થ જ્યારે પુલ્લિંગની અંદર હોય ત્યારે ગળા એટલે કંઠના અર્થની અંદર થાય છે. શું કહે છે? નિરૂપણ એવા શબ્દનો અર્થ વિચારવું, જો વિચાર અવલોકનયો એવું લખ્યું છે ને કે વિચારવા અને અવલોકન તપાસવું, જોવું એવા અર્થમાં થાય છે. નિદર્શનમ, જો છેલ્લે લખ્યું નિદર્શને, તો નિદર્શન શબ્દનો અર્થ કે નિશ્ચિત રૂપે જોવું. નિરૂપણ શબ્દ એ જોવાના અર્થમાં છે.
પછી આ નિદર્શનમ એ પણ જોવું છે, પણ ઓલું નિરૂપણ કયા અર્થમાં છે તો કે અવલોકન અર્થમાં, એટલે જોવું તપાસવું એવા અર્થમાં થાય છે. નિદર્શન શબ્દ તો કે નિશ્ચિત રૂપે જોવું કે એમ ફિક્સ, હા આ જ વસ્તુ છે એમ. અને નિગરણમ, જો ત્રીજો શબ્દ શું આપ્યો નિગરણમ, એટલે એ ભોજનના અર્થમાં આપેલો છે. કેના અર્થમાં આપેલો છે? નિગરણમ શબ્દ ભોજનના અર્થમાં આપેલો છે. અને પછી પાછું ચોથું નિગરણ, બરાબર છે. કયો શબ્દ આપેલો છે? નિગરણ શબ્દ આપેલો છે. એ કેના અર્થમાં છે તો કે ગળાના અર્થમાં છે. બધા શબ્દોના અર્થો કેવા છે તો કે અલગ અલગ આપવામાં આવેલા છે, બરાબર. હવે જોઈએ જોશો કે લિંગ પરિવર્તિત થતા ઉદાહરણમાં જે પરિવર્તિત થયા તમે જોયું ને ઉપર, આપણે જેવી રીતે જોયું નિરૂપણ શબ્દ છે, તો નિરૂપણ શબ્દ છે તો એ વિચાર અથવા અવલોકન અર્થમાં હતા. જ્યારે નિદર્શન શબ્દ છે એ પણ કેના અર્થમાં હતા તો નિશ્ચિત રૂપે જોવાના અર્થમાં હતા. અને નિગરણ શબ્દ નપુંસકલિંગી શબ્દ હતો, તો એ ભોજનના અર્થમાં હતું. ને જ્યારે નિગરણ શબ્દ છે એ પુલ્લિંગ શબ્દ હતો, તો એ ગળાના અર્થમાં થતો હતો. હવે ચોથું જે પદ્ય છે એમાં શું કીધું? સંભાષણ સંદર્ભે વપરાતા અવયવ પદો કેવી રીતે અર્થભેદ ધરાવતા હોય છે તેની સમજ આપવામાં આવેલી છે. કે અવયવ પદો જે છે એ અલગ અલગ કઈ રીતે વાપરવામાં આવે છે. ભૃશમ પ્રકર્ષેત્યર્થે ચ સામિત્યર્ધે જુગુપ્સિતે અયિ પ્રશ્ને નુનયે સ્યાદયે ક્રોધ વિષાદયો. શું કહે છે કે ભૃશમ અત્યંત આ અવયવ છે, બરાબર. એ પ્રકર્ષ એટલે કે અધિકતા ઉત્કૃષ્ટતાના અર્થમાં વપરાય છે. અત્યર્થે અતિ એટલે વધારે પડતું છે એના અર્થમાં વપરાય છે. સામી એટલે અડધું આ અવયવ છે. સામી છે એનો અર્થ થાય અડધું, એ અવયવ છે. અર્ધે એટલે અડધું, કે જેને 100 કરતાં અડધો ભાગ છે એ ગણવામાં આવે છે એવા અર્થમાં થાય. 100નો અડધો ભાગ અથવા આખાનો અડધો ભાગ જેને કહીએ છીએ એને અર્ધ્ય કહેવાય છે. જુગુપ્સિતિ એટલે નિંદનીય એવા અર્થમાં છે. અવયવ છે. પ્રશ્ન છે એ પ્રશ્ન કરવાના સંદર્ભની અંદર, સવાલ પૂછવાના સંદર્ભની અંદર વપરાય છે. અનુનય એટલે જે વાતચીત છે, બરાબર, વિનય કરવાના સંદર્ભની અંદર છે અવયવ, બરાબર. અવયવનો ઉપયોગ થાય છે. અને ક્રોધ વિષાદયો, શબ્દ જે અવયવ છે એ ક્રોધ અને વિષાદની અંદર ઉપયોગ થાય છે, બરાબર. અહીંયા તમને અવયવ આપવામાં આવ્યા છે અને એ અવયવના અર્થો તમને આપવામાં આવેલા છે કે આ અવયવ ક્યારે વપરાય છે, બરાબર. ભૃશમ એ અવયવ છે ને એ અત્યંત ને પ્રકર્ષ એટલે કે અધિકતાના અર્થમાં વપરાય. સામી એ અવયવ અડધું એવા અર્થની અંદર વપરાય. જુગુપ્સિત એવા નિંદનીયની અર્થની અંદર વપરાય. અવયવ પ્રશ્ન કરવાના અર્થની અંદર, અને અનુનય વિનય કરવાના અર્થની અંદર. પછી છે એ અવયવ ક્રોધ અને ગુસ્સો વ્યક્ત કરવાના અર્થની અંદર, વિષાદ અથવા શોક વ્યક્ત કરવાના અર્થની અંદર છે આ અવયવોનો પ્રયોગ છે એ થાય છે. 5મા અને 6ઠ્ઠા શ્લોકની અંદર આપણે ઉપર પ્રસ્તાવનામાં જોયું હતું એમ કે ધરતીના અલગ અલગ નામો છે એ આપવામાં આવેલા છે. તો જોઈએ કે ભૂમિ, અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી, શોણિજ્યા, કાશ્યપી, ક્ષિતિ. આ બધા શું છે તો કે ધરતીના અર્થની અંદર આ બધા શબ્દો આપવામાં આવેલા છે. ક્યાં ક્યાં છે તો જોઈએ. કયા શબ્દો છે તો કે ભૂ એટલે ધરતી, ભૂમિ એટલે ધરતી, અચલાહા એટલે ધરતી, અનંતા એટલે ધરતી, રસા, આ બધા ધરતીના નામ છે, બરાબર. ભૂ એટલે ધરતી, અચલા એટલે જે ચલિત નથી થતી, બરાબર છે.
હરતી ફરતી નથી એ ધરતી, અનંતા જેનો કોઈ અંત નથી એવી ધરતી, રસા એટલે જે રસ ધરાવે છે તેવી ધરતી, જેની અંદર અલગ અલગ પ્રકારના રસો છે. પછી વિશ્વંભરા કે સર્વનું જે ભરણ પોષણ કરનારી છે એવી, સ્થિતા એટલે સ્થિર રહેનારી, ધરા એટલે ધારણ કરનારી, આપણને બધાને ધર એટલે પર્વતોને એને બધાને જે ધારણ કરનારી છે તેવી, ધરિત્રી એટલે ધારણ કરનારી ધરતી, ધરેણી એટલે ધારણ કરનારી ધરતી. આ બધા એક જ શબ્દ છે પણ એના અલગ અલગ અર્થો આપવામાં છે. શોણી એટલે પક્ષી વગેરેનો જે કલરવ કરાવતી હોય એવી ધરતી, જ્યા એટલે વયની હાનિ કરાવતી ધરતી, કાશ્યપી એટલે કશ્યપ મુનિની છે માટે કાશ્યપી એવું એક નામ આપવામાં આવેલું છે. અને ક્ષિતિહિ, બરાબર છે. ક્ષિતિ શબ્દનો અર્થ થાય નિવાસ સ્થાન રૂપી જે ધરતી છે તેવી. તો આ શબ્દોના અલગ અર્થો આપવામાં આવેલા છે. છઠ્ઠા શ્લોકમાં પણ એમ જ છે કે સર્વસહા વસુમતી વસુધા ઉર્વી વસુંધરા ગોત્રા કુહુ પૃથ્વી પૃથ્વી સ્માહા અવની મેદની ને મહી. તો આ બધા એમના પૃથ્વીના ધરતીના નામ આપવામાં આવેલા છે. સર્વસહા એટલે બધું સહન કરનારી, વસુમતી કે જ્યાં સંપત્તિ ઐશ્વર્ય ખૂબ જ છે તેવી ધરતી, વસુધાહા એટલે ધનને ધારણ કરનારી, ઉર્વી એટલે જેની અંદર વિસ્તાર ધરાવનારી એવી, વસુંધરા ધન ધારણ કરનારી, ગોત્રા ગોત્ર એટલે પર્વતોને ધારણ કરનારી, કુહુ શબ્દ કરતી હોય એવી ધરતી, પૃથ્વી ફેલાયેલી હોય એવી, પૃથ્વી ફેલાયેલી છે એવી ધરતી, અથવા પૃથુના સંતાન રૂપ આપણે હોવાથી પૃથ્વી તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્ષમાહા એટલે સહન કરતી હોવાથી એનું નામ ક્ષમા રાખ્યું છે. અવની કે જે રક્ષા કરનારી છે તે, મેદની એટલે જે ચરબી ધરાવનારી હોવાથી આને મેદની પણ કહેવાય છે. અને મહી જેમાં પ્રાણીઓ પૂજાય છે એટલે તેને પણ મહી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બધા શબ્દો છે એ ધરતીના અર્થની અંદર થાય છે. સાતમા શ્લોકની અંદર સતાયામ અસ્તિ ભવતી વિદ્યતે ચાથ જન્મની ઉત્પદ્યતે જાયતે ચ પ્રરોહંત્યુદ્ભવત્યપી. શું કહે છે કે સત્તાના અર્થમાં હોવાપણાના અર્થમાં અસ્તિ ભવતી અને વિદ્યતે એવો આ ક્રિયાપદો છે એનો ઉપયોગ થાય છે. બરાબર છે. ઉત્પદ્યતે જાયતે પરોહંતિ ઉદ્ભવત્યપી. બરાબર છે. તો સતાયામ સત્તાના અર્થમાં, અસ્તિ આ ક્રિયાપદ છે, ભવતી આ પણ ક્રિયાપદ છે, અને વિદ્યતી આ પણ એક ક્રિયાપદ છે. બરાબર. કેના અર્થમાં? સત્તાના અર્થની અંદર અસ્તિ ભવતી અને વિદ્યતે આ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. જન્મની અર્થની અંદર આ ઉત્પદ્યતે જે છે એ ક્રિયાપદ છે, એની અંદર જાયતે, પરોહંતિ અને ઉદ્ભવતી આના જેવા ક્રિયાપદોનો ઉપયોગ થાય છે જન્મ અર્થની અંદર. બરાબર. તો ઉત્પદ્યતે, જાયતે, પરોહંતિ અને ઉદ્ભવતી જેવા ક્રિયાપદો વપરાય છે. સતા અર્થમાં હોવાપણાના અર્થની અંદર અસ્તિ ભવતી અને વિદ્યતે જેવા ક્રિયાપદો વપરાય છે. જ્યારે જન્મના અર્થની અંદર ઉત્પદ્યતે, જાયતે, પરોહંતિ અને ઉદ્ભવતી જેવા ક્રિયાપદોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પાઠ છે એ 7 શ્લોકોની અંદર સરસ મજાનું સંસ્કૃતનું વાત છે આ પાઠની અંદર કરવામાં આવેલી છે કે વર્ણોના અર્થ કઈ રીતે થાય, ક્રિયાપદોના કઈ રીતે થાય, અવયવો તો તેના અર્થ છે એ કઈ રીતે થાય, ભૂમિ શબ્દોના અર્થો છે એ આપવામાં આવેલા છે, અને છેલ્લે ક્રિયાપદોના અર્થ છે એ કઈ રીતે આપણે જાણી શકીએ છીએ. તો એની વાત આ પાઠની અંદર આપણને જાણવા મળી. સરસ મજાનો પાઠ હતો.
અનેકાર્થ સપ્તકમ, અનેક અર્થોવાળા 7 શ્લોકો આપણને અહીંયા આપવામાં આવેલા હતા. તો આ સરસ મજાનો પાઠ છે. તેમના શબ્દો છે એકવાર અવશ્ય તેની અંદર છે એ નજર મારી લેવાની છે. બધાએ વિદ્યાર્થીઓએ સંધિ છે એ જોઈ લેવાની છે. કહ શબ્દના અર્થો શું છે? તો કહ સંસ્કૃત ભાષામાં જેટલા પણ વર્ણો છે તે બધા જ વર્ણો સ્વતંત્ર રીતે કોઈને કોઈ અર્થ ધરાવે છે. આ અર્થમાં તે વપરાતા પણ રહે છે. જે તે અર્થોમાં તેમનો પ્રયોગ થાય છે તે અર્થોનો નિર્દેશ કરનારા શબ્દકોશો પણ સંસ્કૃત ભાષામાં છે. વળી સંસ્કૃત ભાષાની કેટલીક એવી કાવ્ય રચનાઓ ઉપલબ્ધ છે જેમાં માત્ર અમુક એક જ વર્ણનો પ્રયોગ કરીને આખ્યાય પદ્યની રચના કરવામાં આવી છે. સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓમાં આ પણ એક વિશેષતા છે. કહ પુલ્લિંગ શબ્દ બ્રહ્મા વગેરે અર્થોમાં છે. કમ નપુંસકલિંગી શબ્દ સુખ વગેરે અર્થમાં છે. કહ રવો એવો બીજો ટોપિક આપેલો છે. કોષશાસ્ત્રની માન્યતા પ્રમાણે અર્થ તત્વ આધાર છે અને તે કારણે અર્થને અધિકરણ કારક માનીને સપ્તમી વિભક્તિ તરીકે વાપરવામાં પણ આવે છે. જેમ કે કહ રવો, અહીં રવિ એટલે કે સૂર્ય એ અર્થમાં ક શબ્દ છે. એ પ્રકારનો આશય વ્યક્ત કરવા માટે કહમાં પ્રથમા વિભક્તિ વાપરવામાં આવી છે જ્યારે રવોમાં સપ્તમી વિભક્તિ વાપરવામાં આવી છે. આવી જ રીતે બધા પદ્યોમાં સપ્તમી વિભક્તિનો પ્રયોગ થયો છે. અજહ ન જાયતે સહ અજહ ભાષામાં વપરાતા નામપદોને યૌગિક, રૂઢ, યોગરૂઢ અને યાદચ્છિક એમ 4 પ્રકારમાં મનાય છે. આ પ્રકારો તેમના અર્થનું નિર્ધારણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે અજહ એ પદ જ્યારે યૌગિક પદ માનવામાં આવે છે ત્યારે ન જાયતે સહ અજહ કે જે ઉત્પન્ન થતો નથી તે અર્થની અંદર એ રીતે વિષ્ણુ અર્થ આપે છે. વિષ્ણુ કદી ઉત્પન્ન થતા નથી, એ તો નિત્ય છે. આ રીતે વિષ્ણુ માટે આ જ અજ પદ વપરાય છે. અજ પદ જ્યારે રૂઢ માનવામાં આવે છે ત્યારે તે બકરા અર્થમાં છે. એવી જ રીતે જ્યારે અજહ પદ યાદચ્છિક માનવામાં આવે છે ત્યારે તે રઘુના પુત્રના અર્થમાં આપે છે. અજહ એવું નામકરણ એમના માતા પિતાની ઈચ્છાથી થયું હોય તે વ્યક્તિના નામનો વાચક અજહ શબ્દ યાદૃચ્છિક મનાય છે. આ રીતે સંસ્કૃત ભાષાનો એક જ શબ્દ વિવિધ અર્થો ધરાવતું હોય છે. આવી જ રીતે અબ્જઃ, અપ્સુ જાયતે, સહ અબ્જઃ એવી વ્યુત્પત્તિના આધારે યૌગિક રૂપમાં ધન્વંતરિ એ પુલ્લિંગ શબ્દનો અર્થ આપે છે. જ્યારે અબ્જઃ, અપ્સુ જાયતે તદ અબ્જઃ એવી વ્યુત્પત્તિના આધારે કમળ નપુંસકલિંગનો અર્થ આપે છે. તો આ સમજૂતી જરૂરી છે. ચોથું છે નિગરણઃ અને નિગરણમ. સંસ્કૃતમાં ક્યારેક લિંગનું પરિવર્તન થતાં અર્થમાં પણ પરિવર્તન થઈ જાય છે. આનો આશય એ છે કે એક જ શબ્દને લિંગ પરિવર્તિત કરીને 2 જુદા જુદા પદાર્થોની સંજ્ઞા માટે ઉપયોગમાં લેવાય છે. જેમ કે નિગરણ એવો શબ્દ નિગરણઃ એમ પુલ્લિંગમાં વાપરવામાં આવે ત્યારે ગળાનો અર્થ આપે છે. જ્યારે નિગરણમ એમ નપુંસકલિંગમાં વાપરવામાં આવે ત્યારે ભોજનના અર્થની અંદર આપવામાં આવે છે. તો આ જાણવા જેવું હતું. તો તમે આ સારી રીતે સમજી ગયા હશો. આપણે સ્વાધ્યાય છે એ બધાએ સારી રીતે છે એ જોઈ લેવાનું છે. બરાબર. પ્રશ્ન જવાબ જે સમીક્ષાત્મક નોંધ છે તે વિવરણાત્મક નોંધ છે. આપણે ઉપર જોઈ તો એમાંથી વિવરણાત્મક અને સમીક્ષાત્મક નોંધ પણ તમે છે એ બનાવી શકો છો. તો આજના લેક્ચર માટે આટલું જ તે. ફરી મળીશું આગલા લેક્ચરની અંદર. બધાને અસ્તુ. જય શ્રી કૃષ્ણ.